અમદાવાદના ઉઢવ વિસ્તારમાં કોંગ્રેસના યુવા નેતા કપિલ દેસાઈએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે। તેમણે પોતાની ટીમ સાથે ઘરે ઘરે જઈ મતદારોને મળી કોંગ્રેસ માટે મત આપવાની અપીલ કરવામાં આવી છે। પ્રચાર દરમિયાન ખારીકટ કેનાલ, ઉઢવ ડિમોલેશન અને સહિત જે આવાસ યોજના દરમિયાન કરેલા કામગીરીનો ઉલ્લેખ પણ તેઓએ લોકો સમક્ષ કર્યો છે અને કામગીરીને આગળ ધપાવવાનો પણ વાયદો આપ્યો છે। જે પ્રમાણે ચૂંટણીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને સાથે ઓઢવ વિસ્તારની અંદર યુવા કાર્યકર્તાથી લઈને યુવા નેતા સુધીની જેણે સફર જે શરૂ કરી છે તેવા કપિલ દેસાઈ કોંગ્રેસમાંથી ઉમેદવાર બન્યા છે અને તેઓ ડોર ટુ ડોર પ્રચાર છે તે કરી રહ્યા છે અને ડોર ટુ ડોર પ્રચારની અંદર લોકોને સમજાઈ રહ્યા છે કે કોંગ્રેસ શું કામ જરૂરી છે। અચ્છા કપિલભાઈ, એ જણાવશો કે પૂર્વ વિસ્તાર અને ખાસ કરીને આ વિસ્તાર જે છે ઘણી બધી સમસ્યાઓનો સામનો, ઘણી બધી સમસ્યાનો ઉકેલ તમે પણ લાવ્યો છો। ચોક્કસથી આ વિસ્તારના એક એક પ્રશ્ન માટે અમે લડ્યા છીએ। ઓઢવ વિસ્તાર એ પૂર્વની અંદર આવેલો વિસ્તાર છે। પૂર્વ અને પશ્ચિમમાં તો ભેદભાવ થાય છે, પણ એમાં ખાસ કરીને ઓઢવની જનતા સાથે ચોક્કસથી ભેદભાવ થાય છે। આ ભેદભાવની સામેની અમારી જંગ છે। આ જંગ એ ઓઢવને પ્રદૂષણ મુક્ત કરવા માટેની જંગ છે। આ જંગ એ ઓઢવના એક એક ઘર સુધી એ ચોખ્ખું પીવાનું પાણી પહોંચાડવાની જંગ છે। વાત સ્માર્ટ સિટીની થાય, પણ ઓઢવના ઘણા વિસ્તારોમાં આજે પણ ડહોળું ગટરવાળું પાણી આવે, સારું ચોખ્ખું પીવાના પાણીની સમસ્યાઓ છે। એ પીવાના પાણી પહોંચાડવાની આ જંગ છે। આ જંગ એ ઓઢવના રોડ રસ્તાઓ જે વારંવાર ખોદીને થીગડા પર થીગડા મારવામાં આવે છે, આ મુક્ત કરાવવા માટે સ્વચ્છ અને સુંદર રોડ બનાવવા માટેની આ જંગ છે। આ જંગ એ ઓઢવની જનતા લડી રહી છે અને ઓઢવની જનતા વતીથી અમે લોકો ડોર ટુ ડોર ફરી રહ્યા છે। જનતા ખૂબ પ્રેમ અને આશીર્વાદ વરસાવી રહી છે। ચોક્કસથી વિશ્વાસ છે કે ઓઢવમાં બદલાવ આવશે, ઓઢવમાં પરિવર્તન આવશે, ઓઢવની જનતા લડશે અને ઓઢવની જનતા જીતશે। અચ્છા, સીએમ આવાસ યોજના હોય કે ખારીકટ કેનાલ હોય, આ તમામ જે મુદ્દાઓ છે તેની ઉપર આપણે આગળ વધી ચૂક્યા છે અને સારી કામગીરી પણ થઈ છે। કપિલ દેસાઈની શું ઈચ્છા છે, આ વિસ્તારમાં શું હોવું જોઈએ? ચોક્કસથી આ વિસ્તારનો કાયાકલ્પ થાય। ઓઢવ વિસ્તારની તમે વાત કરી એમ ખારીકટ કેનાલ માટે 7 વર્ષ લડત ચલાવી અને ઓઢવ વિસ્તારને ગંદકીમાંથી આઝાદી અપાવી હોય, ઓઢવમાં જે બેઘર બનેલા 1300 પરિવારોને પાછા મકાન અપાવ્યા હોય, ત્યારે લોકો અમારી પર આશા રાખીને બેઠા છે કે આ લોકોને જીતાડીશું તો આ લોકો લડીને લાવશે। અમે જો લડીને સરકાર પાસે છીનવીને ઓઢવના વિકાસ માટે કામ કરી શકતા હોઈએ તો ઓઢવની જનતા થોડી તાકાત આપી દે અને કોર્પોરેશનમાં મોકલી આપે અમને, તો કોર્પોરેશનમાં ઓઢવની જનતાનો અવાજ સૌથી બુલંદ અને સૌથી મજબૂત અવાજ હશે। ઓઢવના લોકો માટે લડીને લાવીશું। અમારી સરકાર બનશે તો પણ લડીને લાવીશું, ના બને તો પણ લડીને લાવીશું। જનતા માટે અમે લોકો જો કોર્પોરેટર બન્યા વગર કામ કરાવી શકતા હોય તો જનતા વિચારી રહી છે કે કોર્પોરેશનમાં જવાની તક આપે તો કેટલી કામગીરી થઈ શકે। અચ્છા, તમે શું માનો છો કે કારણ કે એકદમ યુવા વ્યક્તિને ટિકિટ આપે ને ઓઢવમાં તમારી દ્રષ્ટિએ શું થવું જોઈએ? આપણે શું આશા ઉમેદવાર પાસે રાખીએ છીએ? ઓઢવની અંદર તો એક તો પહેલી બહુ જ મોટી સમસ્યા છે કે અહીંયા ગટર પાણી અને રોડની બહુ સમસ્યા છે। અહીંયા ગંદુ પાણી આવે છે, આજે પણ ટેન્કર રાજ ચાલે છે, 2 ટાઈમ પીવાનું પાણી મળતું નથી, જ્યાં ત્યાં ખોદી નાખેલું હોય છે અને અકસ્માતો થાય છે, ટ્રાફિકની ખૂબ સમસ્યા છે અને સ્કૂલો પણ ખખડધજ છે। આંગણવાડીની અંદર પણ તમે જુઓ તો કચરાના ઢગલા પડેલા છે, ત્યારે ત્યાં ન હોય એવા ખોટા નશાના ધંધા ચાલતા હોય છે, એટલે એના માટે અમે લડીશું। અચ્છા, જે પ્રમાણે વિકાસની વાત કરવામાં આવે, વિકાસની બહુ મોટી મોટી વાતો થાય છે, પશ્ચિમમાં અને પૂર્વમાં કંઈક વિકાસ અલગ દેખાય છે। મહિલાઓ માટે શું ઓઢવમાં શું હોવું જોઈએ? મહિલાઓ માટે ઓઢવમાં કોઈ વિકાસ જ નથી। મહિલાઓને ખરેખર તો બહુ હેરાન થઈ રહી છે। અત્યારે ગેસના બાટલા, મોંઘવારી, ઘણી બધી મુશ્કેલીઓ વેઠી રહી છે, જ્યારે શિક્ષણ બી એટલું મોંઘું કરી દીધું છે। તો હું આ વખતે પરિવર્તન ઈચ્છું છું કે ભાજપ સરકારને હવે રજા આપીએ અને અમે કોંગ્રેસ સરકારને લાવીએ। તમે શું માનો છો કે શું હોવું જોઈએ આપણા ઓઢવ વિસ્તારની અંદર? કારણ કે પાણી, વરસાદી પાણી ભરાવાની સમસ્યા એટલી બધી છે। વરસાદી પાણી અહીં ભરાઈ જ જાય છે આપણો ઓઢવ એરિયામાં, નહીં નિકાલ આવવો જ જોઈએ એનો। વરસાદી પાણીની સમસ્યા હોય કે બીજી રોડ રસ્તાની સમસ્યા હોય, તમે શું માનો, શું લાવવું જોઈએ આપણે ઓઢવમાં, શું હોવું જોઈએ? ઓઢવમાં રિયલીમાં આમાં પરિવર્તન હોવું જોઈએ। સમસ્યામાં શું? સમસ્યામાં તો અમને લિસ્ટ બહુ મોટું છે। હા, બહુ લાંબુ લિસ્ટ છે, પણ એક શોર્ટકટમાં તમને કહી દઉં કે અહીંયા માફિયાઓને, ગુંડાઓને બહુ ભરપૂર રક્ષણ મળે, કારણ કે શું મંત્રી એમના છે બધા, એટલે એમને ભરપૂર બધી સુવિધા મળી જાય, પબ્લિકનું કોઈ જાતનું ધ્યાન આપતું નથી। અહીંયા માફિયાઓને ખાલી ધ્યાન આપવામાં આવે। પરિવર્તન શું? પૈસાવાળાની પાર્ટી આ પરિવર્તન થાય તો બધાનું થાય। રિયલીમાં બધાનો સૌનો સાથ ને સૌનો વિકાસ સાચુકલો થાય, એમ સૌનો સાથ મળે તો
સૌના સાથની આશા છે, સાથે ડોર ટુ ડોર પ્રચાર પણ થઈ રહ્યો છે અને સાથે મોટી સંખ્યામાં લોકો છે તેઓ પણ આજે સાથે જોડાઈ રહ્યા છે અને સાથે અમદાવાદના વિકાસની અંદર ઓઢવનો વિકાસથી શરૂઆત થાય તેવી લોકોની માંગ પણ રહેલી છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.